જો તમારી ડેસ્ટિનેશન ગ્રાન્ડ હશે તો તમારી જર્નીમાં પણ સ્ટ્રગલ્સ એટલા જ ગ્રાન્ડ હોવાના છે. આ જ લાઈનમાં જીપીએસસી કે યુપીએસસીમાં એક અધિકારી તરીકે જ બનવું છે એવી પ્રેરણા ક્યાંથી મળી? સ્ટાર્ટિંગમાં મારી જીપીએસસીની પ્રિલિમ્સ નથી નીકળી, યુપીએસસીની એક પ્રી નથી નીકળી. તો પણ મારા પપ્પા મને એમ જ કહેતા કે આપણે મોહમ્મદ ઘોરી બનવાનું છે, કે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે છોડવાનું નથી. રિઝલ્ટ આવ્યું ને એ દિવસ રાત્રે 11 વાગે રિઝલ્ટ આવ્યું. હું મારું શિડ્યુલ ફિક્સ જ હોય છે કે હું સવારે મારું શિડ્યુલ 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય અને સ્પીપા હું રાત્રે 10 સવા 10 સુધી વાંચું. હું ઘરે ગઈ, રૂમ પર જઈને વાંચતા બસ હું ઊંઘી અને 15 મિનિટમાં મારા ફ્રેન્ડનો ફોન આવ્યો. મને કહે છે મારો 2nd રેન્ક આવ્યો, તારો 3rd રેન્ક આવ્યો જીપીએસસી. તો અમારા જે જીપીએસસીમાં અહીંયા જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે મેડમ, એ 1 વર્ષ કે હજી તો મને લાગે છે કે પ્રિપેરેશનમાં તૂટી જતા હોય છે, તો એ વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર તમે થોડો પ્રકાશ પાડો. જો એ મોટિવેશન હશે તો એક્સટર્નલ મોટિવેશન શું કહ્યું, આપણે વિડીયો જોયું, આજે લાગ્યું કે નહીં હું કરી દઈશ, 2-3 દિવસ પછી આપણે હતા ત્યાંના ત્યાં આવી જઈશું. યુ નીડ ટુ નો વાય યુ વોન્ટ ટુ બી ઇન ધ સર્વિસ. યુ નીડ ટુ નો કે તમે શું સેક્રિફાઈસ કરીને અહીંયા આવ્યા છો ને તમારે ક્યાં પહોંચવું છે. જી હવે બેગર છે બહાર, આપણે જોઈએ કે આટલા બેગર્સ ફરે છે. સ્ટાર્ટિંગમાં એમ કે ભાઈ હશે, પણ અત્યારે એમને જોઈને આપણને એમ થાય કે યાર આ હ્યુમન ટ્રાફિકિંગનો પણ ઇશ્યુ હોઈ શકે. આ છોકરાઓની આગળની જિંદગી. એક્ઝેક્ટલી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રિયંકા સોની પ્રાજસ્વના પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા છે વિશ્વા નિર્મલ પાઠક મેમ. મેડમની જર્ની ખૂબ સરસ રહી છે. જર્ની ખૂબ સરસનો અર્થ એ છે કે એમાં બહુ બધા હર્ડલ્સ આવ્યા હોય, ઘણી વખત ઘણી જગ્યાએ સ્મૂથનેસ મળી હોય, અને જેને સફળતા પાર કરવી જ છે એના માટે ક્યાંક ને ક્યાંક ભગવાને છુપી રીતે કોઈક વ્યક્તિ દ્વારા મદદ મોકલી હોય. અને વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે કે મેડમ સફળ વ્યક્તિના રેન્ક જોઈને આપણને એમ લાગતું હોય છે કે બહુ ટૂંક જ સમયમાં એમની તૈયારી પતી ગઈ હોય છે, પણ ખરેખર વાસ્તવિકતામાં એ ચિત્ર બહુ જુદું જ હોય છે. તો એવી થોડી ઘણી વાતો કરવા માટે મેડમે સ્પેશિયલ આપણા માટે સમય કાઢ્યો છે કે વિદ્યાર્થીઓનું માર્ગદર્શન અને આ જે જર્ની છે કે જેમાં લોકોને એવું લાગે છે કે સરકારી ગાડી, સરકારી ઓફિસર તરીકે પોતાની જાતને જોવાના આ તમામ સ્વપ્નમાં વ્યક્તિએ પોતે કેટલી રીતે અંદરથી મજબૂત રહેવાનું છે. તો એના માટે મેડમની જર્ની અમે હમણાં વાત કરી કે તો મારી એવી ઈચ્છા હતી કે મેડમને મેં કીધું કે વિદ્યાર્થીઓને પણ આ ખબર પડવી જોઈએ કે આ જર્ની કેવી હોય છે. તો આજે હું મેડમને થોડાક, અને આ બહુ કેઝ્યુઅલ ઇન્ટરવ્યૂ છે, એમાં એવું નથી કે ભાઈ એક અધિકારી તરીકે આ જર્નીમાં આપણે એવી વાત કરીએ કે મેડમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય, શું કરાય, એવી બધી વાતો આજે નથી કરવાની. આ ઇન્ટરવ્યૂ તમારા માટે એક શ્રદ્ધા અને આ પરીક્ષામાં શ્રદ્ધા સાથે જોડાયેલી આ જર્નીમાં તમારે શું કરવું એના માટે બહુ મદદરૂપ રહેશે. સો મેડમ, ગુડ મોર્નિંગ. અને આપની આ જર્ની જે છે એ પહેલો મારો પ્રશ્ન એવો છે કે આપણે કેટલા વર્ષ પહેલા શરૂ કરી હતી? મેં પ્રિપરેશન 4th ઓગસ્ટ 2018 થી કરી હતી. અચ્છા મેડમ, આપને ડેટ પણ યાદ છે? ડેટ પણ યાદ છે. સો બેઝિકલી 7 years જેટલો ટાઈમ થયો. અચ્છા. અને આ 7 yearsમાં મારે હર્ડલ્સ ક્યાં હતા કે મારે યુપીએસસી હોય કે જીપીએસસી, મારે પ્રિલિમ્સ જ પહેલા તો નથી થતી. અચ્છા. અને જે પણ એક્ઝામમાં મારી પ્રિલિમ્સ થઈ છે ત્યાં દરેક સ્ટેજમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચીને પછી હું ફેલ થઈ છું. અચ્છા. એટલે કેવું કે તમે પ્રિલિમ્સ ક્લિયર કરી, તમને ખ્યાલ છે કે તમે મેઇન્સ પછી ઇન્ટરવ્યૂ કોલ આવ્યો છે, તો આપણને એક આશા બંધાય કે ચલો આ વખતે ઇન્ટરવ્યૂ આવ્યો છે, આ વખતે પાસ થઈ જ જઈશું. અને દર વખતે અનસક્સેસફુલ કેન્ડિડેટ્સમાં તમે નામ જુઓ. એટલે પેલું કેવું હોય કે ભાઈ મજધાર પર પૂરેપૂરા પહોંચી ગયા પછી જ્યારે એવું લાગે કે બસ હવે તો અધિકારી બનવાની રેસ પતી જ જશે, ત્યાં પાછો પરમાત્મા તમને તમારો પાછો મોકલી દે કે ના ભાઈ હજી થોડું ઘડાવો. તો મેડમ, આ જર્ની જે તમારી 7 વર્ષની રહી, આ 7 વર્ષની જર્નીમાં પહેલો તમારો ટાર્ગેટ જીપીએસસી નો હતો કે માત્ર યુપીએસસી નો હતો? એકચ્યુઅલી હું 2018માં મેં ગ્રેજ્યુએશન કર્યું અને મને કોલેજના કેમ્પસમાંથી જ બહુ સારી જોબ મળી ગઈ હતી. અચ્છા. હું 2018માં બ્લોકચેન રિસર્ચર તરીકે જોઈન થઈ હતી. અહીંયા અમદાવાદમાં જ એક એમએનસી છે, સિગ્નેટ ઇન્ફોટેક કરીને, ત્યાં. અચ્છા. હવે એન્જિનિયરિંગ કર્યું, એમાં પણ એમ જ હતું કે સ્કોલરશિપ મળી, અચ્છા, એડમિશન મળ્યું સારી કોલેજમાં, એડમિશન લઈ લીધું.
આઈ જસ્ટ ફોલોડ ધ પ્રોસેસ. અચ્છા, જે બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. યસ, આવી રીતે મારું સિલેક્શન થયું. હું ઓલ ગુજરાત ફર્સ્ટ હતી ત્યાં પણ. નાઇસ. અને એટલે મને બ્લોકચેન રિસર્ચર તરીકે જોબ મળી. અને ફોર્ચ્યુનેટ તો હું હતી કે અમારી જનરેશનમાં, અમારા ફેમિલીમાં જોઈએ તો આઈ વોઝ ધ ફર્સ્ટ વન કે જેને આટલી ન્યૂ એજે ફિલ્ડમાં જોબ મળી, એ બી રિસર્ચર તરીકે જોબ મળી. અને પણ બ્લોકચેન ટેકનોલોજી જે હજી ઉભરી રહી છે, યસ, ઇમર્જિંગ ટેકનોલોજી છે. તો મને ત્યાં એમ જ હતું કે ચલો આઈ વિલ અચીવ સક્સેસ હિયર, મને કરિયરમાં તો વાંધો કઈ આવશે જ નહીં. પણ 6 months જેવી જોબ કરી, ત્યાં મને લાગ્યું કે આખો દિવસ લેપટોપ સામે જતો રહેતો અને મને બોલવાની બહુ ટેવ, મને કમ્યુનિકેટ કરવાની બહુ ટેવ. ત્યાં મારી પબ્લિક લાઈફ ઓલમોસ્ટ શટ આઉટ થઈ ગઈ હતી. અચ્છા. એટલે પછી મને પપ્પાએ કીધું કે તને ગમે છે ને તારે કરવું છે તો તું જોબ કર, બાકી કે તું આવી જા આપણે બીજા. એટલે તમને એ પ્રકારની એક સ્ટેગમેન્ટેડ લાઈફમાંથી બહાર આવી અને પબ્લિક એપ્રોચ, તમારો જે નેચર છે, એટલે જો સ્ત્રીઓનો, અમે આજે બંને અહીંયા બેઠા છીએ, સ્ત્રીઓનો નેચર હોય કે ભાઈ મારે કંઈક બોલવું છે, મારે લોકો સાથે વાત કરવી છે, એમને જાણવા છે, પણ એ વૃત્તિને તમે કયા સ્ટેજ પર લઈને એક્સપ્લોર કરો છો, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હે ને મેડમ? એટલે આપણો જે નેચર છે કે ભાઈ અમને તો બોલ્યા વગર ચાલશે નહીં, ચાલે, પણ શું બોલ્યા વગર નહીં ચાલે એમ. એટલે તમે આટલી સરસ રેપ્યુટેડ જોબ આટલી નાની ઉંમરે લઈ અને પછી એને છોડવી, અને તો મેડમ તમને આ જ લાઈનમાં જીપીએસસી કે યુપીએસસીમાં એક અધિકારી તરીકે જ બનવું છે, એવી પ્રેરણા ક્યાંથી મળી? મારા ઘરમાં છે ને પહેલેથી એજ્યુકેશનનું બહુ મહત્વ રહ્યું છે. મારા દાદા હતા, એ ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે એમણે કામ કર્યું હતું, અને એમની જે લાઈફસ્ટાઈલ અમે જોઈ એકદમ સિમ્પલિસ્ટિક, પણ એમને એમ થાય કે મારે સોસાયટીમાંથી મને જે મળ્યું છે એ મારે સોસાયટીને પાછું આપવું છે, અનુશાસન વાળી લાઈફ. યસ. પછી મારા કાકા છે, એ પોતે એડિશનલ કલેક્ટર તરીકે રિટાયર થયા હતા. સો કેવું કે એક એ હતું કે જીપીએસસી જેવી કંઈક એક્ઝામ છે, હું એ ક્લિયર કરીશ તો મને આ પોઝિશન્સ મળી શકે, એટલો મને ખ્યાલ હતો જ્યારે મેં આ જોબ છોડી. અચ્છા. એટલે બસ એ જ રીતે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી મેં. તો સ્ટાર્ટિંગમાં વડોદરામાં મારું ભણતર મોસ્ટલી રહ્યું છે, તો ત્યાં એકાદ લોકલ કોચિંગ સેન્ટરમાં મેં 3 મહિનાનો કોર્સ કર્યો. અચ્છા. કેમ કે હવે 3 મહિના જ પ્રિલિમ્સ ના હતા અને મારી પાસે કઈ જ ગાઈડન્સ. તો મેડમ બહુ નાનો સમયગાળો કહી શકાય. હા, એટલે એ 3 monthsમાં મેં ત્યાં ક્લાસીસ કર્યા, દિવસ જોઈ છે ના રાત જોઈ છે મેં. અચ્છા. અને ત્યારે કેવું થતું, મારું ઇંગ્લિશ મીડિયમમાં જ સ્કૂલિંગ પત્યું હતું, અને ત્યાં મારે ગુજરાતી મીડિયમમાં મેં બધા સબ્જેક્ટ્સ વાંચ્યા. હવે સાયન્સ ને તમે ગુજરાતીમાં વાંચો, પહેલા તો પ્રક્ષેપણ યાન એટલે શું એ જ સમજાય નહીં. સો એ 3 months કેવું હું થોડી ગભરાઈ ગઈ હતી કે આ તો કેમનું થશે, સોર્સિસ કઈ ખ્યાલ નતા, અને યુપીએસસી જેવું તો ત્યારે ટુ બી ઓનેસ્ટ મને કઈ ખબર જ નથી. અચ્છા. અચ્છા. તો તમે પહેલા પ્રિપેરેશન જીપીએસસી ની જ કરી હતી, અને મેડમ પછી તમે 3 મહિના પછી એવું વિચાર્યું કે નાઉ યુ આર ગોઈંગ ફોર યુપીએસસી? યસ. એટલે આ 3 monthsમાં કેવું થયું, હું એ ક્લાસીસમાં જતી ને ત્યાં મને એક સર ભણાવતા પોલિટી, જી, એ સર પોતે યુપીએસસી ની પ્રિપેરેશન કરતા. હવે એ 3 મહિનામાં જે રીતે હું ત્યાં ભણતી, એમને લાગ્યું કે મારામાં પોટેન્શિયલ છે, તો વાય નોટ ટુ ઓપ્ટ ફોર યુપીએસસી. ઓકે. એટલે એ સરે પછી મને કીધું કે હું પ્રિપેરેશન કરું છું, તું પણ મારી સાથે જોઈન થા, હું તને ગાઈડ કરું, તું યુપીએસસી ની જર્ની ચાલુ. અચ્છા. સો એ મારી પ્રી પતિ, ઓક્ટોબરમાં પ્રિલિમ્સ પતિ, મારી 2018 નો એ અટેમ્પ્ટ હતો. જી. એના પછી મેં યુપીએસસી ની પ્રિપેરેશન જર્ની શરૂ કરી. એટલે પછી તમારો આખો જે એપ્રોચ છે એ જીપીએસસી ની જગ્યાએ યુપીએસસી તરફ. તો મેડમ યુપીએસસી માં તમારો જે એપ્રોચ રહ્યો છે, એમાં તમે અત્યાર સુધી યુપીએસસી નો જે તમારી જર્ની રહી છે, જે 7 વર્ષની રહી છે, એમાં મેડમ તમે કેટલી વાર પ્રિલિમ્સ અને મેઇન્સ ઇન્ટરવ્યુ સુધી જે છે એની જર્ની કેવી રહી તમારી? મારું કેવું છે, હું પ્રિલિમ્સમાં બહુ વીક છું. અચ્છા. યુપીએસસી ની ફર્સ્ટ પ્રી આપી, મારી ક્લિયર ના થઈ, અને મારો 50 જ સ્કોર હતો. સો આઈ થોટ કે મારે એક ડેડિકેટેડ પ્રિપેરેશન કરવાની જરૂર છે. જી. સો 1.5 year મેં રિગરસલી પ્રિપેરેશન ચાલુ રાખી, અને 2020 નો અટેમ્પ્ટ મેં સ્કીપ કર્યો. 2021 ની પ્રિલિમ્સ આપી તો આઈ વોઝ શ્યોર કે મને આ વખતે મેઇન્સ આવશે જ, પણ 15 daysમાં રિઝલ્ટ આવ્યું કે આઈ ડિડન્ટ ગેટ મેઇન્સ. ઓકે. હું એટલી કોન્ફિડન્ટ હતી કે મેં માર્ક્સ પણ નતા જોયે, નેક્સ્ટ ડે થી મેં ઓપ્શનલ વાંચવાનું ફરી ચાલુ કરી દીધું હતું કે આ વખતે મારે મેઇન્સ છે જ. પછી રિઝલ્ટ આવ્યું તો મારે એક ક્વેશ્ચન થી પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ. ઓકે, બહુ જ નાનો ગેપ કહેવાય. યસ. સો પછી મેં સ્પીપાની એન્ટ્રન્સ આપી, એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ ધેર. ઓકે. તો સ્ટાર્ટિંગમાં કેવું થયું કે આ મારી યુપીએસસી ની 2 પ્રી ના નીકળી, મારી જીપીએસસી ની પ્રિલિમ્સ ત્યાં સુધી નથી નીકળતી.
તો આઈ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ ઓપ્શન્સ કે મારી પાસે કંઈક પ્લાન બી હોવું જોઈએ તો હું આ વસ્તુ વધારે સારી રીતે કરી જી જી બરાબર છે. એટલે ત્યારે મેં વડોદરામાં જ કોચિંગ સેન્ટર્સમાં ભણાવવાનું ચાલુ કર્યું. ઓકે. દેટ વોઝ ઓલ્સો ટફ કેમ કે મારી એજને જોતા ઘણી જગ્યાએ તેમ થતું કોઈ મને ડેમો લેક્ચર માટે બી નહોતું બોલાવતું ઓકે કે તમારા સ્ટુડન્ટ્સ કે તમારાથી મોટી એજ ના હશે કે તમે કેમનું એમને હેન્ડલ કરશો, તો એ થોડું હતું. એટલે મને એવું હું ચોક્કસપણે વિદ્યાર્થીઓને કહી શકું કે તમને સફળતા પહેલા તોડે છે. ઇટ્સ અ રપ્ચર્ડ ફોર એવરીવન અને બધી જ જગ્યાએથી. જેમ કે તમારી પ્રીમાં 1 માર્ક્સ માટે રહી જવું, 3 મહિનાની પેલી નાનકડી એવી તમારી એ જર્ની કે જેમાં પણ તમે ભલે એ નાનકડી એવી જર્ની હતી જ્યાં તમને દિશા મળી પણ એમને પણ તમને ભાંગ્યા અને આઈ થિંક સો તમે 1.5-2 વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક દરેક સ્ટેજ ઉપર રપ્ચર્ડ. તો મેડમ આટલું બધું ભાંગ્યા બાદ તમને એવું મોટિવેશન ક્યાંથી મળ્યું કે ના હજી મારે ભાંગવાનું નથી અને હજી મારે આગળ જવાનું છે? મને મારા ફેમિલીનો ઘણો સપોર્ટ રહ્યો છે સ્ટાર્ટિંગથી. જી. મેં 11th-12th સાયન્સ કર્યું, એ ડિસિઝન બી મારું હતું. પછી મેં એન્જિનિયરિંગ કર્યું હતું. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મને સ્કોલરશિપ પર એડમિશન મળ્યું, બાકી મારે બીએસસી જ કરવું પડતું જે પ્રમાણે ત્યારે અમારા ઘરની સિચ્યુએશન હતી. પણ એન્જિનિયરિંગ કરવું હતું, માય પેરેન્ટ્સ સપોર્ટેડ મી હોલ હાર્ટેડલી કે તારે જે કરવું છે તું કર. જોબ મળી અને જોબ છોડવી, બાકી જનરલી પેરેન્ટ્સ કે આટલી સારી જોબ છે શું કરવા છોડવી? જી જી હા, એ તો દરેકનું હોય કે ભાઈ પહેલા તમારો સ્ટેબલ એક ઇન્કમ ફ્લો ઊભો કરો એમ. ટ્રુ. પણ ત્યારે બી મારા પેરેન્ટ્સને એમ જ કે તને જે ગમે છે એ તું કર, આપણે રૂપિયા સામે નથી જોવાનું. પછી મેં આ રીતે જર્ની મારી સ્ટાર્ટ કરી. સ્ટાર્ટિંગમાં 2 મારી જીપીએસસી ની પ્રિલિમ્સ નથી નીકળી, યુપીએસસી ની એક પ્રી નથી નીકળી. તો પણ મારા પપ્પા મને એમ જ કહેતા કે આપણે મોહમ્મદ ઘોરી બનવાનું છે, કે દિલ્હી સર ના થાય ત્યાં સુધી આપણે છોડવાનું નથી, કે જે મૂકવાનું હતું એ આપણે મૂકીને આવ્યા છે, હવે જે થશે એ સારું જ થશે, કે આનાથી વધારે ખરાબ કંઈ નહીં થાય. એટલે જ્યારે તમે જર્નીમાં છો તમારો એન્ડ ટુ એન્ડ પોઈન્ટ વિચારી લો કે આ જર્નીમાં તમને સફળતા મળશે તો તમે ક્યાં હશો, નિષ્ફળતા મળશે તો તમે ક્યાં હશો, વચ્ચેના તો કોઈ મેડમ ક્યારેય રહેવાનું નથી. એટલે આમાં હું એમ કહીશ કે આપણે ફર્સ્ટ પર્સન કોણ કે જે એવરેસ્ટ ચડ્યું, તો એ જે ટીપ પર ચડ્યું આપણે એમનું જ નામ યાદ રાખીશું, કે જે 500 મીટર કે 600 મીટર સુધી ગયા હોય ને ત્યાંથી ફેલ થયા, એમનું સ્ટ્રગલ આપણે નથી જોતા, પણ એમને બી એટલી જ લાયકાત છે જેટલી જે સર કરી ગયા એમની છે. સાચી વાત છે. એટલે કેવું કે અલ્ટિમેટલી તો સી ડેસ્ટિનેશન તમને મળી ગઈ, પછી એવું બી બને કે અહીં આવ્યા પછી આપણને એમ થાય કે આના માટે આપણે ટાઈમ આપ્યો, બટ ધ પોઈન્ટ ઇઝ એ જર્ની તમને શું શીખવી જાય છે. કે હું જે 2018માં હતી ને હાલમાં હું મારું જે પર્સનલ ગ્રોથ કહું કે જે થયો એ ઘણો આમ કહે ને મેં વિચાર્યું નહોતું કે લાઈફમાં કે હું આટલા ડિસ્ટિંક્ટ ટોપિક્સ પર વિચારી શકીશ, કે હું એના પર ખરેખર આપણે કેવું કે ઘણી વખતે એમ કહીએ કે કઈ વસ્તુ થઈ આપણે એને દરકિનાર કરી દઈએ. હવે બેગર છે બહાર આપણે જોઈએ કે આટલા બેગર્સ પર છે, સ્ટાર્ટિંગમાં એમ કે ભાઈ હશે, પણ અત્યારે એમને જોઈને આપણને એમ થાય કે યાર આ હ્યુમન ટ્રાફિકિંગનો પણ ઇશ્યુ હોઈ શકે, આ છોકરાઓની આગળની જિંદગી. એક્ઝેક્ટલી. એટલે આ કેવું કે આ જર્ની આપણને વિચારતા કરી દે. એટલે આ તમે જે બેગર્સની વાત કરી, વેધર તમારી જોડે જે સમસ્યા આવી રહી છે તે ફેક છે કે જે એકચ્યુઅલ છે, એને તમે આ જર્ની તરીકે જોતા થઈ જાઓ. બાકી ઘણાનો એક કરુણા ભાવ જ હોય કે ભાઈ બેગર્સ એટલે આવું જોઈએ, પણ એ તો એ આ છે કે આ જે આખી જર્ની છે ને એ તમને વસ્તુને જોતા શીખવાડે છે. ઓકે, સો મેડમ મારો બીજો પ્રશ્ન એવો પણ છે કે યુપીએસસીમાં તો તમે જઈ જ રહ્યા હતા, તો જીપીએસસી તરફ ટર્ન તમારી જર્ની થી લઈને અધિકારીમાં આટલા સરસ રેન્ક કે જે ઓલ ગુજરાત ફર્સ્ટ રેન્ક એઝ અ ફિમેલ કેટેગરીમાં, તો એ જર્નીમાં તમારું જે રહ્યું એ કેવી રીતે રહ્યું? મેં યુપીએસસી ની પ્રિપેરેશન 2019 થી ચાલુ કરી, પણ મારે ફર્સ્ટ 3 અટેમ્પ્ટમાં ત્યાં પ્રિલિમ્સ નથી નીકળી. જી. 4th અટેમ્પ્ટમાં મારી પ્રિલિમ્સ નીકળી તો અગેન છેક ઇન્ટરવ્યુ સુધી પહોંચી અને ત્યાં પછી થોડા માર્ક્સથી મારું સિલેક્શન નહોતું થયું. સો જીપીએસસી ને મેં ઓલવેઝ પછી એમ જ લીધું છે કે એટલીસ્ટ જીપીએસસી તો હું કરી જ લઈશ આટલી પ્રિપેરેશન પછી, એટલે એને મેં પ્લાન બી તરીકે રાખ્યો ને એમાં મેં સક્સેસિવ 3 ફેલિયર્સ જોયા. કે જે મારે ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતો, હવે થયું એવું મારે 6th ડિસેમ્બરના મારો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતો જીપીએસસી નો. તો ત્યારે કેવું હતું કે મેન્સ ક્લિયર કરીને એટલે મારા ઘરે બધાને એમ જ હતું કે મેન્સ પાસ છું, બોલવામાં તો તને વાંધા આવતા જ નથી, આ વખતે તો ક્લિયર કરી જ લઈશ, બધા ખુશ હતા, ઇવન ધો આઈ વોઝ નોટ ઇન ધ લિસ્ટ. પણ હવે થયું એવું 6 ડિસેમ્બરના મારો ઇન્ટરવ્યુ હતો અને 1 ડિસેમ્બરના મારા ફાધરની ડેથ થઈ ગઈ. હવે દેટ વોઝ ધ સિચ્યુએશન કે મારે વિચારવાનું હતું હવે ઘરના ફાઇનાન્સીસ કઈ રીતે ચાલશે. ઓકે.
સો એ 3 days આપણે જોઈએ તો મારા મગજમાં એ જ હતું કે આ વસ્તુને મારે ત્યાં હાવી નથી થવા દેવાની. જી કે ઇન્ટરવ્યુનો જે પણ 20-25 મિનિટ્સનો ટાઈમ છે, આઈ જસ્ટ નીડ ટુ ફોકસ કે ક્વેશ્ચન શું આવ્યો, મારે આન્સર કઈ રીતે કરું. મારે અહીંયા પેશન્સ ખરેખર રાખવાની જરૂર છે કે મારી પર્સનલ લાઈફ અને મારું કરિયર એ ઇન્ટરમિક્સ ના થાય. જી એન્ડ આઈ એમ ટ્રુલી સેટિસ્ફાઈડ વિથ ઇટ કે મેં જે ઇન્ટરવ્યુમાં ત્યારે મારું પરફોર્મન્સ હતું, મેં જે વિચાર્યું હતું એના કરતાં ઘણું સારું દીધું હતું. પણ અગેન ફેલિયર્સ તો જાણે આમ છોડતા જ નતા કે એ વખતે મારું સિલેક્શન 3 માર્કથી રહી ગયું. અરે હવે 24 ડિસેમ્બરના રિઝલ્ટ આવ્યું અને 26 ડિસેમ્બરના નેક્સ્ટ સાયકલની પ્રિલિમ્સ હતી. એટલે અગેન પછી એ જ કે આ ઇન્ટરવ્યુ સુધી પહોંચીને ના થયું. હવે પ્રિલિમ્સનું એટલું ફોકસ ત્યારે હતું નહીં, કેમ કે યુપીએસસીની સાયકલમાં આવી ગઈ હતી ત્યારે ઓપ્શનલ બધું કરતી હતી અને પ્રિલિમ્સ મારો ઓલવેઝ વીક પોઈન્ટ રહ્યો હતો. જી સો એ 2 દિવસ બી એમ જ થયું કે આ પ્રિલિમ્સ ના નીકળી તો. અરે અને આજે 30 નંબરની પ્રિલિમ્સ હતી, અચાનકથી લેન્ધી પેપર આવી ગયા હતા, સ્ટેટમેન્ટ્સ વાળા ક્વેશ્ચન્સ આવી ગયા હતા અને સ્પીપામાં મારું ત્યારે એડમિશન થઈ ગયું હતું. તો ત્યાં મેં લોકોની મહેનત જોઈ હતી. હવે સ્પીપામાં હું એન્ટર થઈ ત્યારે એમ હતું કે અમારી બેચમાં ખાલી 3 જણને ઇન્ટરવ્યુ હતા ને એમાં હું એક હતી. હવે આ 30 નંબરની જે મેં એક્ઝામ આપી ત્યારે સિચ્યુએશન વોઝ કે મારા સાથે બીજા ઘણા બધા હતા કે જે મને લાગતું કે મારા કરતા સારા છે, એમને પણ ઇન્ટરવ્યુ છે, મારા કરતા તો એ લોકોના પાસ થવાના ચાન્સીસ વધારે છે. સો અગેન પાછું ત્યારે એમ જ હતું કે રિઝલ્ટ શું આવશે. અંડર કોન્ફિડન્સમાં આપણે દરેક સ્ટેજ પર આવીએ એની ના નહીં, પણ જ્યારે આપણે ડિમોટિવેટેડ ફીલ કરતા હોય ત્યારે આપણે એને કઈ રીતે હેન્ડલ કરીએ છીએ ને ધેટ મેટર્સ, ઓલવેઝ મેટર્સ. હવે 30 નંબરમાં બી અગેન એ જ થયું કે પહેલા 3 માર્કથી રહી ગઈ હતી. આ વખતે એમ થયું કે મારા માર્ક્સ પણ ઘટ્યા અને સિલેક્શનમાં મારે 22 માર્ક ખૂટ્યા. એટલે મને એમ થયું કે આ તો ટાઈમ જાય છે એમ મારું જાણે આમ કે ને સ્ટેગ્નેશન આવી ગયું, માર્ક્સ ઘટી રહ્યા છે, વધવા જોઈએ એના કરતા ઘટી રહ્યા છે. સો ત્યારે પણ એ જ મગજમાં હતું કે મારી નાની બેન છે, એનું હજી ભણવાનું ચાલે છે. અચ્છા. ઘરના ફાઇનાન્સીસ, હું અહીં અમદાવાદ રહું છું તો મારો ખર્ચો, ઘર કેમનું ચાલશે. એટલે પછી મેં ભણાવવાનું આગળ ચાલુ રાખ્યું ને એમાં વચ્ચે યુપીએસસી નો એક ઇન્ટરવ્યુ આવી ગયો. એટલે કેવું કે યુપીએસસી નો ઇન્ટરવ્યુ આવે તો ફરી એક કોન્ફિડન્સ આવ્યો કે નહીં આ વખતે અહીંયા થઈ જશે. હવે ઇન્ટરવ્યુમાં મેં કીધું ને, ઇન્ટરવ્યુમાં મને એમ થતું કે નહીં થઈ જશે. હવે આ 30 નંબરનો જે ઇન્ટરવ્યુ આવ્યો એમાં મારો જીપીએસસીમાં ઘણો ઓછો સ્કોર હતો અને એના પછી હું એટલી કોન્શિયસ થઈ ગઈ હતી કે યુપીએસસી ના ઇન્ટરવ્યુ પહેલા મેં 13 મોક ઇન્ટરવ્યુઝ આપ્યા હતા કે હવે મારા સાઈડથી કોઈ કમી ના રહેવી જોઈએ. ત્યાં પણ આઈ સ્કોર્ડ વેલ, પણ એમાં એક એસેનું પેપર બગડ્યું, એમાં આખો સ્કોર ડાઉન થઈ ગયો, એમાં મારું સિલેક્શન ના થયું. ઓકે. ત્યાં સુધીમાં મેં આ જે મારું સિલેક્શન થયું એની મેન્સ લખી દીધી હતી. સો મને એમ હતું કે ચલો ઇન્ટરવ્યુ કોલ આવશે તો જોઈ જઈશું. ઇન્ટરવ્યુ કોલ આવ્યો આમાં પણ. હવે આગલા વખતે સીટ્સ વધારે હતી ને 22 માર્કથી સિલેક્શન રહી ગયું. આ વખતે 102 સીટ્સ હતી ઓછી અને 743 સ્ટુડન્ટ્સને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા. સો એ વખતે બી મને એમ હતું કે યાર હવે આ વખતે સિલેક્શન નહીં થયું તો જીપીએસસી ની તો સાયકલ જ 2-3 વર્ષની થઈ જાય અને યુપીએસસી નો મારો લાસ્ટ અટેમ્પ્ટ છે. સો મને ઘણું ટેન્શન થતું કે આ નહીં થાય તો શું. અને રિઝલ્ટ આવ્યું ને એ દિવસ રાત્રે 11 વાગે રિઝલ્ટ આવ્યું. હું મારું શેડ્યુલ ફિક્સ જ હોય છે કે હું સવારે મારું શેડ્યુલ 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય અને સ્પીપા હું રાત્રે 10-10:15 સુધી વાંચું. હું ઘરે ગઈ, રૂમ પર જઈને વાંચતા બસ હું ઊંઘી અને 15 મિનિટમાં મારા ફ્રેન્ડનો ફોન આવ્યો. મને કહે છે મારો 2nd રેન્ક આવ્યો, તારો 3rd રેન્ક આવ્યો જીપીએસસીમાં. મેં કીધું રિઝલ્ટ આવ્યું બરાબર, પણ આવી મસ્તી ના કરીશ મેં કીધું, કેમ કે 102 જ સીટ હતી. આઈ વોઝ લાઈક લિસ્ટમાં નામ આવે તો પણ ઘણું છે અને એ કે મારો 2nd રેન્ક આવ્યો, તારો 3rd રેન્ક આવ્યો. તો પહેલા તો મનાયું જ નહીં અને એની વાત ચાલતી હતી ને બીજા 2-3 જણના મિસ કોલ આવ્યો. સો આઈ થોટ કે ચલો પાસ તો થઈ ગઈ હશે, બાકી કોઈ ફોન ના કરતું. પછી મેં રિઝલ્ટ જોયું, મેં ઘરે કીધું મમ્મીને કે મારો 3rd રેન્ક આવ્યો આ રીતે. અને પછી એમ થયું કે નહીં ચલો, ધેન આઈ વોઝ સેટલડ કે હવે યુપીએસસી નો લાસ્ટ અટેમ્પ્ટ છે, સારી રીતે અપાશે. ના, સો ગુડ. અને આ આખી મેડમની આખી વાત બહુ પીસફુલી સાંભળી. એમાં 2-3 વસ્તુ એવી છે કે ભાઈ લિસ્ટમાં આવા કરતાં આટલી બધી જર્નીમાં એમની ઇનર સેન્સ એમને આટલી બધી ઉપર લઈ ગઈ કે સીધો 1 થી 5માં જ રેન્ક આવી ગયો. એમ કે ભાઈ મેમ કે ભાઈ અમારી 7 વર્ષની જર્નીમાં કદાચ એ જર્નીમાં રેન્ક કદાચ હોત તો 50, 60, 70 એવું કંઈ મેચ થાત, પણ એ તો સીધો મહિલા કેટેગરીમાં પહેલો રેન્ક અને આમ જોવા જઈએ તો એમનો 3rd રેન્ક. સો ગુડ. અને એ વસ્તુથી એ પણ જોવા મળ્યું કે પરિસ્થિતિ તમને કેટલા તોડે છે. અને આ બધા તોડવાથી લઈને મેડમની એક લાઈન પણ બહુ જ મસ્ત હતી કે એક છે તમારી ઇમોશનાલિટી, કે દેટ ઇઝ
કમ્પ્લીટલી ગોઝ વિથ યોર ફેમિલી, અને સેકન્ડ છે કે તમારું કરિયર. પણ જે વ્યક્તિ એ ઇમોશનાલિટીને સાથે ચાલી અને પોતાના કરિયરને ચૂઝ કરે છે તો ઓબ્વિયસલી એના માટે દીવા જેવી બાબત થઈ શકે છે અને દીવો ખરેખર પ્રજ્વલિત થાય છે. તો સો નાઇસ. એમની સાથે વાત કરીને મને પણ ત્યાં એવું ખબર પડી કે જ્યાં હું તૂટું છું ત્યાં મારે તૂટવાનું નથી, ત્યાં એને સાંધીને પાછું આગળ વધવાનું છે એમ. અને પેલું કહેવાય ને મેડમ કે પ્રિપેરેશનમાં શંખ ના વગાડવાના હોય, પણ જ્યારે તમે ખરેખર યુદ્ધના મેદાનને સર કર્યા બાદ પછીનો જે શંખનાદ હોય છે ને એ કંઈક આવો હોય છે, હું ચોક્કસપણે કહી શકું. તો મેડમ હજી તમારી જર્ની તો આઈ થિંક સો ચાલુ જ છે, ઇટ્સ બિંગ, બટ એના વચ્ચેના પાર્ટમાં અમે આવી રીતે બેઠા છીએ. તો અમારા જે જીપીએસસીમાં અહીંયા જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે મેડમ, એ 1 વર્ષ કે હજી તો મને લાગે છે કે પ્રિપેરેશનમાં તૂટી જતા હોય છે, તો એ વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું જોઈએ એના ઉપર તમે થોડો પ્રકાશ પાડો. જો કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, યુપીએસસી છે, જીપીએસસી છે, કે ઇવન ઘણા કેટ કેની પ્રિપરેશન કરતા હોય, મારું માનવું એમ છે કે એક ડિસિપ્લિન મેટર કરે, રાઈટ. તમે એમ કહો કે મને ઇન્સ્ટન્ટ બસ મેં 2 મહિના વાંચ્યું, 3 મહિના વાંચ્યું, મારી પ્રિલિમ્સ નીકળવી જોઈએ, 2 મહિના વાંચ્યું, મેન્સ નીકળવી જોઈએ, એ અહીંયા ના થાય, કેમ કે કોમ્પિટિશન ઘણી છે. તમે એક ગાઈડન્સ લો સિનિયર્સ પાસેથી કે તમારા જે પણ ઓળખાણમાં હોય એનાથી, પણ પછી આ જર્ની તમારી છે. આન્સર રાઇટિંગ આમાં કરવું પડશે તો કરવું જ પડશે. કોઈ તમને એમ કહે છે કે મેં તો આન્સર રાઇટિંગ કર્યું નહોતું ને હું પાસ થઈ ગયો કે પાસ થઈ ગઈ, દેટ ઇઝ અ મિથ. કે કોઈનું નસીબ કામ કરી ગયું, તમારું નાય કરે, રાઈટ. એટલે એક ડિસિપ્લિન મેટર કરે છે, એક પેશન્સ જોઈએ કે રાતોરાત આપણે કહીએ ને કે સોનું પકતા બી વાર લાગે. એટલે તમારી જર્ની આખી જીવવી જ પડશે કે આન્સર રાઇટિંગ કરવાનું છે, પ્રિલિમ્સની ટેસ્ટ સિરીઝ આપવાની છે, ઇન્ટરવ્યુ વખતે પોતે પોતાની પર્સનાલિટીને જાતે ઓળખવાની છે. તમે પોતાને રિપ્રેઝેન્ટ ક્યારે કરી શકશો જ્યારે તમે પોતાને જ નથી ઓળખતા. એટલે ઇટ્સ ઓલ યોર જર્ની એન્ડ ઇટ વિલ ટેક ટાઈમ. તકલીફ એ છે કે લોકોને પ્રોસેસમાં નથી રહેવું હોતું. હા, અને એક વસ્તુ મેં જોઈ છે મેડમ કે એક એક્ઝામ આપ્યા પછી છોકરાઓ પાછા ડિસિપ્લિનની જગ્યાએ પોતાના એકચ્યુઅલ કમ્ફર્ટ ઝોનમાં જતા રહે છે. તો આ જર્નીમાં તમે જેમ હમણાં મને કીધું કે હું 5 વાગે સવારે ઉઠતી હતી ને 10 વાગે વાંચન રીડિંગ કરીને સ્પીપરમાંથી પાછા તમે જતા હતા, તો 5 થી 10 ની આજે આખું તમારું ટાઈમ ટેબલ છે, બરાબર. તો તમે કોઈનું ટાઈમ ટેબલ ફોલો કરતા હતા કે તમે તમારું પોતાનું એકચ્યુઅલ ટાઈમ ટેબલ બનાવતા હતા? આમાં કેવું છે કે બધાની સ્ટ્રેન્થ અલગ છે, વીકનેસ અલગ છે, રાઈટ. અને આ જર્નીમાં ફાયદો એ છે કે તમારી કોઈ પણ સ્ટ્રેન્થ હોય યુ કોડ ગેટ ઇટ થ્રુ. એટલે મારું ફોકસ એ છે કે મારી સ્ટ્રેન્થ છે એ બધા કરતા તો સારી હોવી જ જોઈએ, પણ જ્યાં મારા વીક પોઈન્ટ્સ એટલીસ્ટ હું એવરેજ પરફોર્મ કરું. એટલે એ પ્રમાણે મને છે ને પહેલેથી જ્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરતી ત્યારથી મારું એક લોંગ ટર્મ પ્લાન હતો કે ચલો પ્રિલિમ્સને 3 મહિના છે, તો 3 મહિનામાં કેટલી વસ્તુ કરવાની છે, કેટલા ટેસ્ટ આપવાના છે, અને સબ્જેક્ટ્સ છે કયા સબ્જેક્ટ્સ કેટલી વાર મારે રિવાઇઝ કરવાના છે. એક મારું લોંગ ટર્મ શેડ્યુલ રહેતું. અને ત્યારથી જ મને આદત છે કે હું એક ટુ ડુ લિસ્ટ બનાવી દેતી દિવસનું. જેમ કે અત્યારે હું 5 વાગે ઉઠું તો સવારે 5 થી 8 માં હું કલાક ભણવાનો ટ્રાય કરું રૂમ પર હોઉં ત્યારે. પછી હું સ્પીપા જાઉં તો મારું સૌથી પહેલું કામ એ કે એ લિસ્ટ બનાવી જ દઉં કે મેં અત્યારે કલાક આટલું ભણીને આવી છું, અત્યારે 2 કલાકનો સ્લોટ છે એમાં મારે શું કરવાનું છે, બપોરનો કલાકના સ્લોટમાં શું કરવાનું છે, સાંજે 4 કલાકનો ટાઈમ મળે છે ત્યારે શું કરવાનું છે. એટલે કે તમારા મગજમાં એક ખ્યાલ હશે ને કે આટલા ટાઈમમાં મારે આટલી વસ્તુ પતાવી છે, તો તમને પછી ટાઈમ બગાડવાની ઈચ્છા જ નહીં થાય. ઓકે. એટલે મારું એક ટુ ડુ લિસ્ટ દિવસનું હોતું હતું, હું ટ્રાય કરતી કે બને એટલું એમાં ચેકબોક્સ ટેક થવા જોઈએ એટ ધી એન્ડ ઓફ ધ ડે. ઓકે. તો તમે તમારું ટુ ડુ લિસ્ટ એવરી મોર્નિંગ જે છે બનાવતા અને એના પ્રમાણે તમે એને ફોલો કરતા, અને દરેકનું ટુ ડુ લિસ્ટ અલગ હોય છે, બરાબર. ઓકે. તો મેડમ આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા એમ કહેતા હોય છે કે આમાં અઠવાડિયાનું શેડ્યુલ બનાવી દઈએ, તો વેધર શું એ શેડ્યુલ અગર ફોલો ના થાય તો ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે કે આવું મેં કર્યું છે ને આવું મેં ધાર્યું છે તો આવું નથી જ ફોલો થતું. તો આવું થવા પાછળનું કારણ શું હોય છે મેડમ? એક તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નથી આવતા. જી. બીજું કે આપણે કોઈ વસ્તુ ઠાની છે નથી થતી તો આપણે એ નહીં જોઈએ કે આ વસ્તુ કેમ ના થઈ, આપણે એક્સક્યુઝીસ આપીશું કે આ તો આવું થયું એટલે ના થયું. રાધર દેન વીકલી દર વીક ટાઈમ ટેબલ બનાવો. એ એક તો ડિપેન્ડ કરે કે તમારી પર્સનાલિટી કેવી છે, રાઈટ. હું 2 ટાઈપના કે એક બ્રોડર ફ્રેમવર્ક હતું 3-4 મહિનાનું, અને એક ડેલી મારે શું કરવું છે એ મારું શેડ્યુલ હતું. ઘણી વખતે એમ થાય કે આ શેડ્યુલ ફોલો નથી થતું, તો વોટ વી કેન ડુ ઇઝ કે ભાઈ મિનિમમ નુકસાન થાય, યસ, બરાબર.
હવે અત્યારે લાગે છે કે ભાઈ જે મેં નક્કી કર્યું એ પ્રમાણે નથી થતું, હવે હું ફરી શેડ્યુલ બનાવવામાં ટાઈમ કાઢીશ તો હું વધારે ટાઈમ બગાડું છું. જી. આના કરતા વોટ આઈ કેન ડુ ઇઝ કે જે ટાઈમ બગડ્યો છે એ મારી રિસ્પોન્સિબિલિટીના લીધે બગડ્યો છે. જી. તો હવે કેટલું વધારે હું કરીને એટલીસ્ટ હું શેડ્યુલને મેચ કરી શકું. મારો એટલે મેડમ બે પ્રકારની ફ્રેમિંગની અહીંયા વાત કરે છે કે એક મેજર બ્રોડર વ્યૂ કે તમે તમારી જાતને 3 મહિના પછી ક્યાં જોવા માંગો છો ઇન એઝ પર યોર ટાઈમ ટેબલ, અને બીજું લાઇટર વેમાં કે રોજ તમે શું કરશો. બિકોઝ મેડમ આમાં કેવું છે કે છોકરાઓ આવે છે આ ટ્રેક પર અને જતા રહે છે કંઈક બીજા જ ટ્રેક ઉપર. આવું મેજરલી બધાને થતું હોય છે. એટલા માટે મેં અહીંયા સ્પેશિયલ ટાઈમ ટેબલની વાત કાઢી કે સફળ વ્યક્તિની સફળતા જોવા કરતાં એની આ જર્નીમાં એને શું શું કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિષયાત્મક તૈયારી કદાચ કોઈ વ્યક્તિ જાતે કરી શકે, ક્યાંક હર્ડલ્સ આવે તો એ મેન્ટર જોડે ગાઈડન્સ લઈને એને કરી શકે, પણ આ જર્નીને જીતવી કેવી રીતે અમે એની અત્યારે ચર્ચા કરી રહ્યા છે. બીજો મેડમ પ્રશ્ન એવો છે કે દરેક સબ્જેક્ટમાં દરેકનો એક કોર્નર હોય, તો જ્યાં જે સબ્જેક્ટમાં તમારો કોર્નર વીક હોય તો એ સબ્જેક્ટને કેવી રીતે ઓવરકમ કરવો, એની વીકનેસને. તો મારી સ્ટડીનું શેડ્યુલ મોસ્ટલી છે ને યુપીએસસી બેઝડ રહ્યું છે, જે આપણે ટેસ્ટ સિરીઝ કહીએ કે મારા બુક સોર્सेस કહીએ. તો હું કેવું કરતી, હવે મારા 4 સબ્જેક્ટ છે જે હું મેઇન એની પ્રિપેરેશન કરતી કે ત્યાં તો મારી એક્યુરસી ખરાબ હોવી જ ના જોઈએ. એક પોલિટી છે, ઇકોનોમી છે, જિયોગ્રાફી છે અને મોડર્ન હિસ્ટ્રી છે. ઓકે. એટલે આ 4 સબ્જેક્ટ્સમાં હું ટ્રાય કરતી મેક્સિમમ એક્યુરસી આવે. સો વોટ આઈ યુઝ ટુ ડુ કે પ્રિલિમ્સ પહેલા તો સેક્શનલ ટેસ્ટ લઈ લેતી, કોઈ પણ ક્લાસ. સેક્શનલ ટેસ્ટ. હા. ઓકે. હવે સપોઝ પોલિટી છે, પોલિટીની એક સેક્શનલ ટેસ્ટ મેં લીધી, હું વાંચતા પહેલા એ ટેસ્ટ આપી દઈશ. ઓકે. હવે ઘણી વસ્તુઓ કેવું થાય, આટલા વર્ષો વાંચ્યું ને એટલે આપણે બુકમાં વાંચીએ તો આપણને એમ થાય આ તો મને આવડે જ છે. વી ઓવર રીડ થિંગ્સ. યસ. કે સ્કેન થ્રુ કરી દીધું કે આપણને એમ જ લાગે આ તો ખોટું નહીં જ પડે. જી. એ જ વસ્તુ આપણે ટેસ્ટમાં જોઈશું ને તો આપણે કન્ફ્યુઝ થઈ જઈશું કે આ શું હતું. આ જ થાય છે છોકરાઓને કે ક્લાસમાં એમને પૂછવામાં આવે ને તો એ ફટાફટ જવાબ આપે, પણ વેધર એ લોકો જ્યારે ક્વેશ્ચન્સને સોલ્વ કરતા હોય છે તો દે આર ગેટિંગ કન્ફ્યુઝડ કે કંઈ ખબર જ નથી પડતી. એટલે મારું કેવું થતું, આ 4 સબ્જેક્ટ્સમાં હું પહેલા ટેસ્ટ આપતી, એમાં ઘણા ક્વેશ્ચન્સ એવા હોય છે કે ભાઈ ખબર હોવી જોઈએ પણ ખોટા પડી ગયા. જી. એટલે પછી હું સોલ્યુશન જોતી કે તકલીફ ક્યાં થઈ, કે કયા ટોપિકમાં હું વીક છું, અને પછી હું મારા સોર્सेस વાંચતી. એટલે હવે કેવું થાય કે હવે સપોઝ ઇમરજન્સીનો મારો કોઈ ક્વેશ્ચન ખોટો પડ્યો છે તો હવે હું ઇમરજન્સીનો ટોપિક વાંચીશ તો એ કોન્શિયસલી વાંચીશ કે આ ક્વેશ્ચન મારો ખોટો પડ્યો હતો. એટલે આમાં હું રિવર્સ એન્જિનિયરિંગ કરતી કે પહેલા ટેસ્ટ આપતી પછી સબ્જેક્ટ્સ વાંચતી, અને ટેસ્ટ આપતી મારું નોલેજ ચેક કરવા માટે. એટલે તમે ટેસ્ટના 2 પ્રકાર કીધા, સેક્શનલ ટેસ્ટ અને એક ફૂલ ટેસ્ટ. બરાબર, 2 પ્રકારની તમે ટેસ્ટ જે છે એ અહીંયા ફોલો કરતા હતા. સેકન્ડરી વસ્તુ મેડમ છોકરાઓને એવી થતી હોય છે કે એ લોકોએ જે નોટ્સ બનાવી હોય છે, બરાબર, એ નોટ્સ કે કોઈ પણ રેફરન્સ બુકને ફોલો કરે. છોકરાઓ ઘણી વખત એવો પ્રશ્ન કહેતા હોય છે કે આ તો મેં વારંવાર વાંચીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક એ લોકોને વારંવાર વાંચવાથી એ વસ્તુ વાંચવાથી કંટાળો આવે છે. તો તેવા સમયે છોકરાઓએ પોતાના દિમાગને કેવી રીતે મેનેજ કરવું? આમાં કહું ને, મને ઘણા સારા ફ્રેન્ડ્સ મળી ગયા હતા. મેં 2021માં સ્પીપા જોઈન કર્યું અને ત્યાં અમે 4 થી 5 જણ ગ્રુપમાં વાંચતા. જી. જ્યારે મારી યુપીએસસીની મેઇન્સ આવી, અમે 4 જણ સાથે વાંચતા. એ 4માંથી અમને 2 જણને ઇન્ટરવ્યુ કોલ હતું, મીન્સ 50% ત્યાં વિક્ટરી અમે જોઈ હતી. તો ત્યારે કેવું થતું કે બને કે આપણને એમ થાય કે આ બધું ખબર છે, આવડે છે, નથી વાંચવું. તો અમે કેવું કરતા, સપોઝ જમવાના ટાઈમે કોઈ ટોપિક લઈને બેસી ગયા. અચ્છા, તો જમવાના ટાઈમે તમે ડિસ્કશન કરી, શું વાત છે? એટલે કેવું થાય કે હવે કીધું કે ચલો વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવ્યો તો કઈ વસ્તુ તો આવવી જ જોઈએ. તો એમાં કોઈ સ્કીમ છે, કોઈ ડેટા છે, કોઈ કમિટી છે, જેને જે યાદ આવે ને એ બોલી દે. એટલે આ કેવું થતું કે એક એક્ટિવ રિકોલિંગ થયું. હવે આપણને એમ લાગે કે મને આ સબ્જેક્ટ આવડે છે, આ મારે નથી વાંચવું, પણ હવે ત્યાં આપણને લાગ્યું કે ભાઈ મને એક વસ્તુ નથી ખબર, સામેવાળો 4 વસ્તુ બોલી ગયો. જી. એટલે એક તો હેલ્ધી કોમ્પિટિશન, ઉપરથી આ ડિસ્કશનના લીધે આપણને ખબર પડે કે વેર આર વી સ્ટેન્ડિંગ. યસ. અને પછી એ ટોપિક વાંચીએ ને એટલે પછી કંટાળાની વાત જ ના આવે, બીકોઝ વી આર ઓલસો ઇન ધ કોમ્પિટિશન. એટલે તમારું સરાઉન્ડેડ પણ તમારે ચેક કરવું પડે વેલ યુ આર ઇન ધ જર્ની. બરાબર, એટલે તમારું એટલું હેલ્ધી સરાઉન્ડેડ હતું કે જેના ભાગરૂપે ઘણી બધી વસ્તુ એમને જ તમારી સોલ્વ થઈ જતી, અને જ્યાં તમે વીક હો એટલે પેલા કોમ્પિટિશનના ભાગરૂપે, એક હેલ્ધી કોમ્પિટિશનના ભાગરૂપે તમે એના પર પાછા આવી જતા. સો દેટ ઇઝ ગુડ ટુ યુ. જો
મારે તમને એ પણ કહેવું છે કે અમારી આ ખાલી ડિસ્કશનમાં હું તો ઇન્સ્પાયર થઉં છું, પણ પ્લીઝ આ વિડીયો જોડે તમે લોકો પણ એ જુઓ કે વેર આર યુ અને કયા લોકોની જોડે તમે ઊભા છો એમ. એટલે પેલું ના હોય કે આનો ફોન આવ્યો, ના, એની સાથે મને એવું એટલું તો મેડમ આપણી સાથે વાત કરીને ખબર પડી તમારી સાથે કે આ જર્નીમાં તમે જે વિષયને ભણો છો એને જીવવાની જરૂરિયાત છે. જેમ કે હમણાં તમે પેલા બેગર્સ વાળો ટોપિક કીધો, તો એમાં પણ મેં જોયું કે બેગર્સને ખાલી બેગર્સ તરીકે ન જુઓ, એના બધા ડાયમેન્શન તમારે જોતા શીખવા પડે. અચ્છા મેમ, તો બીજી વાત મારી એ છે કે ઘણા બધા છોકરાઓ એવું કહેતા હોય છે કે મેડમ અમારા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને મેડમ 7 વાર પ્રી આપી છે, બરાબર, અને 2 કે 3 વાર મેન્સ લખ્યું હોય છે, પણ ઓલવેઝ મેન્સ લખ્યા પછી ક્યાં એ મેન્સમાં પાસ નથી થતા, કે એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે તો એમાંથી પાછા એ બેક ઓફ કરી જાય છે. અને આટલું બધું કર્યા બાદ તમે લાયક છો કે નથી લાયક એ બધાની વાતનો પ્રશ્ન પછી જ આવે છે, પણ જ્યારે વ્યક્તિને પોતાના ઉપર શંકા થવા લાગે તો એવા સમયે વ્યક્તિ એવા કેવા વિચાર કરવા જોઈએ કે જેનાથી એમને એ શંકા ન થાય એમ. આ તો કોમ્પિટિટિવ એક્ઝામની રિયાલિટી છે, રાઈટ? અત્યારે રિઝલ્ટ છે એટલે હું સારી વાત કરીશ, બાકી મારી બી માઇન્ડસેટ આમ જુઓ તો એ જ હોત. જી. તો આ રિયાલિટીથી આપણે ભાગી નથી શકવાના. આપણે એમ કહીએ કે ના હું તો કદી ડિમોટિવેટેડ થઈ જ નથી, તો દેટ વુડ બી રોંગ ટુ સે. પણ આવું કંઈક થયું હોય તો હું કેવું કરતી, હું થોડો બ્રેક લઈ લેતી. મને પોએમ્સ લખવાનો શોખ છે, કે પછી હેરિડિટી કો, મને એમ પોએમ્સ લખવું ગમે. તો જ્યારે મને લાગતું કે આઈ એમ નોટ ફીલિંગ વેલ, કે મને લાગે છે કે નહીં થાય મારાથી, તો હું પોએમ્સ લખવાનું પસંદ કરતી. હું મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતી. મારી નાની બેન છે, અમે લોકો રોજ અમારું શેડ્યુલ હતું. હું અહીંયા સ્પીપાઈ એના પહેલા સાંજે 6 વાગે એટલે અમે 2 ચાલવા નીકળી જતા. અચ્છા. કે કેવું કે મને એમ થતું કે એ લોકોને મારા પર આટલો કોન્ફિડન્સ છે તો મને કેમ નથી. અચ્છા. એટલે એક એ હેલ્ધી એન્વાયરમેન્ટ છે. બીજું કે મેં પોતાની હોબીને પોઝિટિવલી લીધી. કે ઘણા લોકોને એમ થાય કે ચલો પ્રિપેરેશન કરું છું, હોબી પાછળ ટાઈમ નથી કાઢવો ને તો મારો ટાઈમ બગડશે, પણ મારી હોબીએ મને અત્યાર સુધી ઘણી સ્ટ્રેન્થ આપી. પોએમ લખવી તમારી હોબી છે? અચ્છા. મેડમ, એક હમણાં તમારી આંખમાં આંસુ પણ આવી ગયા હતા, તો ક્યારેય મારા મનમાં એ વાત ચાલી રહી છે કે તમે કીધું કે તમારે ઇન્ટરવ્યૂના 3 કે 4 દિવસ પહેલાં તમારા પિતાજીની ડેથ થઈ ગઈ હતી, તો એ વખતે ફેમિલીને તમારે વધારે સંભાળવી પડે. તમારી મધર છે, તમારી બહેન છે, બધાની સામે તમારે કદાચ પિલર્સની જેમ ઊભા રહેવું પડે. એવા સમયમાં તમે આટલું બધું મેનેજ કરી અને સોરી ટુ સે પણ તમે ઊભા રહ્યા, તો ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં આવી કોઈક ને કોઈક ઘટના બનતી હોય. તમે એ બધા માટે બહુ ઇન્સ્પિરેશન પોઈન્ટ છો કે આટલા બધા, અને છતાં પણ ઇન્ટરવ્યૂ તમારું રહી ગયું એવું તમે બોલ્યા. તો ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં આવી કોઈક ને કોઈક ઘટના બને છે અને વિદ્યાર્થી પછી કદાચ પ્રિપેરેશન નથી કરતો. તો મેડમ, મારે તમને એવું ન પૂછવું જોઈએ, પણ એવા સમયે તમે એવો કયા વિચાર કર્યા હતા કે જેનાથી તમે પાછા ઊભા થઈ ગયા આટલા વેમાં? એક નારી શક્તિનું એક્ઝામ્પલ મોટા સ્ટેજ ઉપર બધા આપતા હોય છે, પણ તમે રિયલ એક્ઝામ્પલ તરીકે અમારી સામે બેઠા છો. તો એમાં હતું એવું કે મારું સિલેક્શન થયું સ્પીપામાં. હજી તો મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને મને સ્પીપાના મેઇન હેડ જે છે સેન્ટર, ત્યાં મને એડમિશન મળી ગયું હતું. હવે અમારા ઘરમાં કેવું હતું કે આવું નાનું બી હું કંઈક કરી દઉં ને તો મારા મમ્મી પપ્પા બહુ ખુશ થઈ જાય. દે સેલિબ્રેટ યોર અચીવમેન્ટ. હા, તો હજી તો હું અહીંથી નીકળી અને મેં પપ્પાને ફોન કર્યો. મેં કીધું પપ્પા, અહીંયા સ્પીપામાં મને મેઇન સેન્ટરમાં એડમિશન મળી ગયું છે અને મેં કીધું મોસ્ટલી નવેમ્બરથી મારું ચાલુ થઈ જશે વાંચવાનું. યુ વોન્ટ બિલીવ, હું પપ્પા સાથે વાત કરતા 2 કિલોમીટર ચાલીને નહેરુનગર સુધી પહોંચી ગઈ. ત્યાં સુધી મને ખ્યાલ ના રહ્યો શું વાત છે કે ખરેખર મેં આટલું ચાલી લીધું. એ બી એટલા ખુશ હતા. મમ્મીને કે વિશ્વાને સ્પીપામાં એડમિશન મળી ગયું છે, હવે તો એની યુપીએસસી ક્લિયર થઈ જ જશે. અને મારે 25 નવેમ્બરથી અહીંયા જોઈનિંગ હતું. સ્પીપામાં મારી ટ્રેનિંગ ચાલુ થતી હતી. સો ત્યારે તો એ જ ઇમોશન હતું ઘરમાં કે બસ હવે એની ટ્રેનિંગ ચાલુ થાય એટલી વાર છે કે આ અટેમ્પ્ટ તો એ કરી જ લેશે. 25 નવેમ્બરના હું અહીં આવી અને 1 ડિસેમ્બરના આમ થયું. તો 25 થી 1 સુધીનો ટાઈમ કેવો હતો કે મારા પપ્પાને ખબર મારા લેક્ચર ક્યારે ચાલુ થાય, મને બ્રેક ક્યારે છે. એટલે જેવી મારી બ્રેક પડે ને એ કોલ કરતા કે લેક્ચર કેવો રહ્યો, તને મજા આવી ને, ફેકલ્ટીઝ કેવા છે.
હવે એ દિવસે એમ થયું કે એમનો ફોન જ ના આવ્યો, અને આગલા દિવસે રાત્રે જ અમે વાત કરી હતી. હું ત્યારે ચાંદખેડા રહેતી મારા માસીના ઘરે. જી. ચાંદખેડાથી અહીંયા હું અપડાઉન કરતી સ્પીપા સુધી. તો મને 1.25 કલાક 1.5 કલાક જેવો ટાઈમ થાય BRTS-માં. એટલે સવારે મારે ફોન પર મમ્મી સાથે વાત કરવાની અને સાંજે જતા મારે પપ્પા સાથે વાત કરવાની કે આખો દિવસ કેમનો ગયો. તો એ દિવસે મેં સાંજે કોલ કર્યો તો એમણે કીધું હું હમણાં કામમાં છું, તો એવું હોય તો હું તને પછી કોલ કરું. જી. તો મેં કીધું વાંધો નહીં. આઈ વોઝ લાઈક કે રોજ વાત થાય છે, એટલે મેં કીધું કામમાં હશે તો વાંધો નહીં, કરશે કાલે. નેક્સ્ટ ડે એમનો ફોન જ ના આવ્યો. બાકી ઘણી વખતે એમ થતું હું નીચે મમ્મી સાથે વાત કરતી હોય ને પપ્પા ઉપરના માળે રહે મને કોલ કરે કે કેવો રહ્યો લેક્ચર તારો. તો એ દિવસ ફોન આવ્યો, મેં કીધું બિઝી હશે કામમાં કાંઈ. અને એ દિવસ મારા માસીના લગાતાર 4-5 કોલ આવ્યા. તો મેં કીધું આમને શું કામ પડ્યું, અને એમણે મને કીધું કે અમે વડોદરા જઈએ છીએ, તો કેવું હોય તો તારે આવું હોય તો આય. મને ખબર જ નથી કે ખરેખર થઈ શું રહ્યું છે. તો મેં કીધું મારે વડોદરા નથી આવું. મેં કીધું મારે અઠવાડિયામાં મારું ઇન્ટરવ્યુ છે, મારે એની પ્રિપેરેશન કરવાની છે, અહીંયા લેક્ચર્સ ચાલુ છે. તો એમણે કીધું કે આ તો કે અમે જતા હતા ને, મેં કે મમ્મી પપ્પા આવવાના નથી તારા ઇન્ટરવ્યુ વખતે, તો કે તું આવી જાય. એ સરપ્રાઇઝલી આવવાના હતા, મને ના પાડી હતી કે તારા ઇન્ટરવ્યુ વખતે અમે નહીં આવીએ. તો એ મનાઈને મને લઈ ગયા. એ બી આમ કહીએ ને કે આમ મૂડમાં નતા. બાકી મારે આખો દિવસ મેં શું કર્યું ને, પહેલા હું ફોન પર મમ્મી પપ્પાને કહું, અને ઘરે જઈને મારા માસા માસી આમ ખુરશીમાં બેઠા છે કે આવશે એટલે એનું ચાલુ થઈ જશે આખો દિવસ શું કર્યું. એ દિવસ એ બી બહુ મૂડમાં નતા લાગતા. મેં કીધું હશે ને. મારી એક ફ્રેન્ડ હતી, એ વડોદરાથી ત્યારે અપડાઉન કરતી. મેં નહીં કીધું કે અમે જઈએ છીએ તો તું પણ ચાલ અમારી સાથે. એમાં મારા માસાએ મારી પાસેથી ફોન લઈ લીધો. મને કહે છે લાઈને કે હું મેપ ચાલુ કરી દઉં. એમને એમ કે કોઈ મને કોલ કરીને કે નહીં, મને ખ્યાલ જ નહીં. પછી મને વચ્ચેથી કોલ આવ્યો ને મેં લીધો. પછી મારે એક ભાભીનું મેં સ્ટેટસ જોયું વોટ્સએપ પર કે મારા પપ્પાને આમ થયું છે ને સ્મશાન યાત્રા છે સાંજે. પહેલા તો મને માનવામાં જ ના આવે કે કાલ રાત્રે તો મેં વાત કરી અને આ શું છે. પછી મેં મારા માસીને પૂછ્યું. ત્યારે ખરેખર હું રિએક્ટ શું કરું ને મને સમજાતું નહોતું. મેં ખાલી એટલું કીધું, હું શેટ આવું તો ના બને મેં કીધું. અને જે હું ધીરે ધીરે મને એક્સેપ્ટન્સ આવ્યો. મારા પપ્પા છે ને, મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ને ત્યારે બી હી વોઝ લાઈક કે મને MSUમાં કેમ એન્જિનિયરિંગ કરવું હતું. તમારી બધી નાની નાની વાતને તમારા પપ્પાએ સેલિબ્રેટ કરી હતી. તો આખા સેલિબ્રેશનનું એ કે ભાઈ મારા પપ્પા મારી જોડે કેટલા બધા અટેચ હતા. કે મને તો કે MSUમાં એન્જિનિયરિંગમાં એડમિશન ના મળ્યું, તો કે તું એન્જિનિયર થઈને MS માં ભણીશ ને ત્યારે કે હું તારા પપ્પા તરીકે ત્યાં કેન્ટીનમાં જમવા આવીશ. કે જીવતા હતા તમારા પપ્પા તમારી સાથે, તમારી લાઈફ એમને સમજીને જીવતા હતા. તો એમ જ કે આ મને એડમિશન મળ્યું ને અહીંયા, તો કે MS માં તો તે મને કેન્ટીનમાં ના ખવડાવ્યું કે લબાસના તો હું જ તારા પહેલા પહોંચી જઈશ. શું વાત છે. તો ત્યારે મારા મગજમાં યાર આટલું બધું કરવાનું હતું અને સાવ આમ એબ્રપ્ટલી. પછી મારા મગજમાં એમ થયું કે ઘરે હજી તો મને અહીંયા ખબર પડી છે, મારી બેન મારાથી 6 વર્ષ નાની, એને આ બધું સામે જોયું, હું તો હતી નહીં. એ એટલી ગભરાયેલી હતી. મેં કીધું ત્યાં જઈને તો મારે નથી એક થઈ જવાનું. પછી ત્યાં ગઈ હું, મમ્મી અને મારી બેન છે એમની તો હાલત જ નથી કે થઈ શું ગયું. પછી એ દિવસ સાંજે અમે લોકો સ્મશાન યાત્રામાં ગયા. નેક્સ્ટ ડે અમે એમનું આગળની ક્રિયા કરવા ગયા અને એ દિવસ સાંજે હું પાછી અમદાવાદ આવી ગઈ કે હવે મારે બધું મૂકીને તમે આવ્યા કે હવે તો મારે કંઈક કરવું પડશે. કેમ કે અત્યાર સુધી કેવું હતું, પપ્પા મને કે તાર જે કરવું એ કર, તારા પપ્પા બેઠા છે કે તારે કઈ વિચારવાની જરૂર નથી. અને અચાનકથી તમારો પિલર જ જતો રહે. સો મને ત્યારે એમ થયું કે આ ઇન્ટરવ્યુ તો હવે મારે નથી જ બગાડવાનો. હું જે સર સાથે ભણતી ને, મેં એમને રાત્રે ખાલી એટલો મેસેજ કર્યો કે કાલે સવારે આપણે ડિસ્કશન નહીં થાય, પરમ દિવસથી આપણે ફરી ડિસ્કશન સ્ટાર્ટ કરી દઈશું. મેં એમને કીધું બી નહીં કે ખરેખર થયું હતું શું. કેમ કે પછી કેવું કે આ જ વાતોમાં રહીએ તો પછી તમે બીજી જગ્યાએ ફોકસ કરી જ ના શકો. અને મારી પાસે ટાઈમ જ નહોતો સેટલ. મેડમ, આપણી આ જે ઘટના છે એમાં મને શેક્સપિયરની વાત યાદ આવે છે કે શેક્સપિયરે જે દિવસે એમના પુત્રનું મૃત્યુ થયું એ જ દિવસે સાંજે એમનો એક બાજુ દફન વિધિ કરી, જે ક્રિશ્ચિયાનિટીમાં ફોલો કરવામાં આવે છે, અને એ જ દિવસે સાંજે એમના આખા પરિવારનો ત્યાગ કરીને એ પાછા એકલ હળું જીવન જીવવા માટે પાછા એક જ કોટડીમાં પાછું એમનું રાઇટેશન્સ કરવા નીકળી પડ્યા. અને એ જ શેક્સપિયર જે મહાન વેસ્ટર્ન લિટરેચરમાં મહાન વ્યક્તિ બન્યા અને એમને હેમ્લેટ નામનું એક નાટક લખ્યું, જે કદાચ પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિને જોડતું એક ભાવનાત્મક કરુણામય નાટક બન્યું. એટલે
તમે તમારી આજે કરુણાની જે આખી જે વાત કરીને એમાં તમે તમારા ઇમોશન્સને ફોકસ કર્યા છે તમારી સફળતામાં. સાચી વાત. એટલે ખૂબ આમ મને અત્યારે એમ થાય છે કે મેડમ ટ્રુલી કહેવાય ને કે નારી શક્તિનું બેસ્ટ એક્ઝામ્પલ. અને એ જ દિવસે બીજે દિવસે સાંજે ઘર છોડીને પાછું પોતાની જર્નીમાં પાછું ફરવું, મેડમ હેડ્સ ઓફ ટુ યુ. તો અમારી આ જે ટોક્સ છે આઈ થિંક સો હાઈલી થોડોક અમે પાછળ ઇમોશનલ પણ હું પણ થઈ ગઈ, મેડમ પણ થઈ ગયા. તો ઇટ્સ હાઈલી મોટિવેટેડ ઇન્ટરવ્યૂ. મારી આટલા બધા મેં ઘણા બધા જોડે વાતો કરી, પણ રિયલમાં મેડમ યુ આર ટ્રુલી ઇન્સ્પિરેશન. તો છેલ્લે મેડમ તમે અમારા વિદ્યાર્થીઓને કોઈક એવો મેસેજ આપવા માંગતા હોય કે જે ખરેખર એમના લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે, તો મેમ? બસ હું એ જ કહીશ કે પેશન્સ અને પરસિવરન્સ તો જોઈશે જ. તમને એમ થાય કે શોર્ટ ટર્મમાં મારે સક્સેસ જોઈએ છે, મળે તો સારું જ છે, પણ નથી મળતું તો તમે કયા સ્ટેજ પર એને મૂકો છો, ધેટ મેટર્સ. આપણે એક સારી એવી એ છે કે ધ ડિફરન્સ બિટવીન અ સક્સેસફુલ પર્સન એન્ડ અ ફેલ્ડ પર્સન ઇઝ કે લાસ્ટ 5 મિનિટ્સ જ્યારે એને સસ્ટેન કરવાનું હતું ત્યારે એ પર્સન કર્યો કે નહીં. આપણે ઉપનિષદમાં બી જોઈએ તો એક મેસેજ છે કે એક ગુરુ છે એના શિષ્યને કહે છે કે સક્સેસફુલ થવું એ ઇઝી વાત નથી, તમારે એને જીવવી પડશે. તમારે દરેક પળમાં તમે સક્સેસફુલ કેમ થવા માંગો છો એ વાયને તમારે સાથે લઈને ચાલવું પડશે. જી. જો એ મોટિવેશન હશે તો એક્સટર્નલ મોટિવેશન તો કેવું, આપણે વિડીયો જોયું, આજે લાગ્યું કે નહીં હું કરી દઈશ, 2-3 દિવસ પછી આપણે હતા ત્યાં આવી જશે. યુ નીડ ટુ નો વાય યુ વોન્ટ ટુ બી ઇન ધ સર્વિસ. યુ નીડ ટુ નો કે તમે શું સેક્રિફાઈસ કરીને અહીંયા આવ્યા છો ને તમારે ક્યાં પહોંચવું છે. જો તમારી ડેસ્ટિનેશન ગ્રાન્ડ હશે તો તમારી જર્નીમાં પણ સ્ટ્રગલ્સ એટલા જ ગ્રાન્ડ હોવાના છે. જી. સો એમાં હારવાનું નથી. તો યસ વાલા વિદ્યાર્થી મિત્રો, તમને આ ગમ્યું હશે પોડકાસ્ટ. ઇટ્સ નોટ અ પોડકાસ્ટ, ઇટ્સ અ જર્ની ઓફ મેમ. તો આશા રાખું છું કે આપણે ઘણી બધી જે તમારા બહુ બધા અંદર ઇન્ટરનલી બહુ બધા ક્વેશ્ચન્સ હશે એ બધા સોલ્વ થયા હશે. તો અહીંયા આપણે આપણા આ જે પોડકાસ્ટ છે એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપની વેલ્યુએબલ કમેન્ટ્સ અહીંયા નીચે તમે લખી શકો છો. મેડમ સાથે વધારે વાત કરીને કમેન્ટ્સોમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આવજો. તમારી જે તૈયારી છે એને જીવતા શીખજો અને આ જર્નીમાં તમને સૌને સફળતા મળે એવી મારી શુભેચ્છાઓ. આવજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ.